આજે આપણે બનાવવાનો છે વાડીમાં હાંડવો તો એના મામો ગલારર મહાદેવ કેમ છો બધા મજા ચાલુ કરી દીધું છે અને જો એટલું બધી સફાઈ થઈ ગઈ છે અને એટલી સફાઈ છે સિંધા કે સિંધુ કે મોટી સિંધાનો દીદી બધા વેજીટેબલ કરવાનો છે તો તેલ લઈ લે થોડોક એવો આપણે સોડા ખર નાખવાનો છે હવે બનવાનો તૈયાર થવા માંડ્યો છે પલાળો થોડી પલદી અને એકદમ રેડી થઈ ગયો છે અને અત્યારમાં આપણે ક્રશ કરી રહ્યા છે મીનાક્ષી દીદી અને આ છે આપણા વડીલ મીનાક્ષી દીદી એટલી હેલ્પ કરી દીધી મસ્ત આજે એટલે બપોરે છે ને હાંડવો બનાવવાનો છે એટલે અત્યારમાં અમે વાડીએ જાય તો ક્રશ કરીને આરે લેતા જાય તો પછી કઈ ટેન્શન નહીં એટલે આપણે વાડીમાં બનાવવાનો છે આજે હાંડવું અને વાડીએ છે ને આ બધું હરખી રીતે ન થાય કારણ કે વાડીએ કઈ લાઇટનું નક્કી ન હોય એટલા માટે આવું કંઈક બેટર રેડી થઈ ગયું છે અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને ગાયો જો બધી બેઠી છે એક ગોરલ સિવાય મસ્ત બેઠી છે મસ્ત મસ્ત જો બધી એટલી સુપર બેઠી જો બધી ગાયો અહીંયા બેઠી છે અને આપણે પણ વાડી મામો ગલારર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં હું અને મીનાક્ષી દીદી વાડીએ પહોંચી ગયા છીએ અને મીનાક્ષી દીદી સીધી આવતા વેત જ મોટર ચાલુ કરી દીધી છે કેમ કે અત્યારમાં 9 વાગી ગયા છે અને આજે હવે આપણે શું કરવાનું છે કહું પ્રમ દિવસે મેં સફાઈ કરી હતી અહીંયા બધી અને જો આવી રીતના થોડાક પાંદડા છે તો આ બધું સાફ કરવાનું છે અત્યારમાં તો હજી ટાઢો પડશે ને આમ ઠંડુ વાતાવરણ ત્યાં આપણે બધું સાફ કરી નાખીએ અને પછી જોઈએ કે શું કરીએ અને બસ આવું બધું ચાલે છે અને આપણી ગાયો પણ બહુ મસ્ત બેઠી છે અને જોઈએ હવે શું ચાલુ કરી દીધું છે અને જો એટલું બધી સફાઈ થઈ ગઈ છે અને હવે એટલી સફાઈ બાકી છે અહીંયાથી અહીંયા સુધીની અને બસ આવું બધું કામ ચાલે છે અને પછી જોઈએ કે આગળ શું કરીએ તે અને આપણા મીનાક્ષી દીદી પણ આવે છે સામેથી જો દેખાય છે તમને વડીલ એવા મીનાક્ષી દીદી હાલીને આવી રહ્યા છે વાડીને સફાઈ વાળા બેન આવી ગયા છે સફાઈવાળા બેન નથી હો અને સફાઈ કરે છે જો એવું નથી તડફડ સફાઈ પૂરું નાખું આટલી બધી કરી નાખી છે અને અહીંયા કરતા અહીંયા પૂગી ગયા અહીંયા નિરણ છે ખડકેલી હજી આપણે નિરણ લાવવાની છે કેમ દેવવાની છે કટકીમાં પડી ને પાય આવશે તો થાય ને નહીંતર અમારી હીરર એકલી છે મને આવડે છે ટેક્ટર ડેલે અડી છે ભાઈ આવે ને એટલે વાહન કારણ મહેનત કરી દે નીકળો ખીજવે સો હું ગાય દોવા જઈએ ને તો એ મને ખીજવે પછી ભાઈ નતા ને જ્યારે બાઈક આપતી પણ ભાઈ આવે ને એટલે મેં બંધ કરી દીધી ને આપણે આમ સરીક તે કહી દીધું હોય કે આમ પગ હેઠો રાખ્યો ને હાંકતા તોય તે એ આપણે ખીજવાસ કરે હવે જો ટ્રેક્ટર એક વખત કેવું છું કહું લારી વાળું મેં ક્યારેય નહોતું આમ સિંગલ તો આખેલું હતું તે ઘરે હતા તે પપ્પા એમ કીધું થોડુંક આગળ લઈ લે તો ડેલે આમ થોડું કેવું અડી ગયું ત્યારનો મને ખીજો પટના ને ડેલે અડાડ દે હીરા લઈ જો ટ્રેક્ટર આગળ જઈ ડેલે અડાડ દે એટલે ભાઈ ને સફાઈમાં ધ્યાન આપો વાતુમાં પછી આપો અડધું કામ મૂકી દેવાનું અમારા સફાઈ વાળા બેન હરખી સફાઈ કરતા નથી અને આ મહિને પગાર કાપી લેવામાં આવશે જો આમાં જો અમારા સફાઈ વાળા બેને જાય કચરું હજી પડ્યું રાખ્યું છે એવું નથી આ ભારે લાગે છે ધૂળના લીધે તો અને જો હવે એને કીધું ને તો અમારા સફાઈ વાળા ઉપર ટક ટક કરવી રાખે અમારા સફાઈ વાળા બહુ અઘરા છે નોકરી મૂકી નોકરી એમને મૂકે કે મેડમ હું કાલ ની નથી કરવાનું થાય એવો હવે નોકરી મૂકી ખબર તમને એના હાથે ચડી ગઈ હશે તો તે થોડી ચડેવી અને એના હાથે ચડી ગમેણમાં ચડી ગઈ છે મોરલી એ મોરલી મોરાજી બોલી ગમેણમાં ચડી મલ્ટી ટેલેન્ટ તમારું એ મોલ્લાજી તમારું મલ્ટી ટેલેન્ટ ચાલ હાલ ઉતર સપોટા ખોલ મીનાક્ષી દીને ઉતારે એટલે બહુ સિંધા કે સિંધુ કે મોટી સિંધાનો મુખ
કેવા સિંધા નમક ને શું કરવાનું છે? આ ગાયો માટે લાવ્યા છે. આ ગાયોને ગમેણમાં મૂકી દેવાનું. ગાયો આની ચાટશે. ચાટે તો શું થાય? પાચન શક્તિ સારી રહે એવું બધા કહે છે. મને બહુ ખબર નથી, પણ તો આપણે ગાયને તો ભલે ખબર, પણ મેં ઘણી જગ્યાએ જોયું છે. એટલે બધા કરતા હશે એટલે હારા માટે જ આ ઝાઝા વ્યક્તિ આવું કરે છે. એટલે જે વધારે વ્યક્તિ કરી હારા હાટ જ કરતા હોય. યસ, રાઈટ. આપણી ગાયો માટે પણ લઈ આવ્યા છીએ સિંધા નમક. સિંધા નમક. સિંધુ નમક આવી ગયા છે અને ગાયના ખાંગડા નાખીને કેટલા એટલું જ છે ને. કેટલા કિલો છે ખબર? 10 કિલો છે. આ કિલો 10 કિલો છે આ બધું થઈને. બોલો, આ બધું 10 કિલો છે. 250 નો ના કિલો નો છે. ઉપાડો જોવા દે તો. વજન તો છે જ. તો કઈ 250 નું થોડું હોય. કામ કરી અને થઈ ગયા છે ફ્રી. એટલે હજી મીનાક્ષી દીદીનું કામ તો ચાલુ જ છે. મીનાક્ષી દીદી સામે બધી ગાયોને નિરણ કરે છે અને તે વાહિંદો અને અહીંયા બધું વાળવાનું હતું, સફાઈ કરવાની હતી, બધું કામ થઈ ગયું છે. અને હવે આપણે અત્યારમાં કેટલા 11 વાગી ગયા છે અને હવે આપણે અત્યારમાં કરવાની છે રસોઈની તૈયારી. અને સામે જો કૂતરો કેમ આળોટા મારે જો, આમ જો બધું. એ ડોગ ભાઈ જો સામે આળોટા મારી. હવે શું આવ્યું છે હાથમાં? મને તો એવું થાય ને શું આવ્યું છે. એ લલન, એ આમાં મોટા પપ્પાનો ને એનો પાળેલો છે કૂતરો અને એનું નામ રાખેલું છે લલન. આપણે બનાવવાનો છે વાડીમાં હાંડવો, તો એના માટે બધા લીલા ગ્રીન વેજીટેબલ લેવા જવાના છે. લીલા અને ગ્રીન બે અલગ આવે. એ અલગ ભેગા નોખા સમજો. એટલે અત્યારે આપણી વાડીના બધા વેજીટેબલ લેવા જવાના છે ગ્રીન અને લે પાછે કે ગ્રીન. અને હું મીનાક્ષી દીદી અત્યારમાં જઈએ છીએ કેમ કે હવે તૈયારી કરો. હમણાં બેટર તો અમે ઘરેથી પીસીને જ લાવેલા હતા કેમ કે અહીંયા વાડીએ પાછી એટલી બધી સુવિધા અવેલેબલ ના હોય. અને ચાલો તો તૈયારી હોય એવી ભવિષ્યમાં થશે, પણ થોડોક સમય લાગશે. કમિંગ સૂન. મારા વણમાં એ ટમેટી છે ને, એમાં યુનિક ટમેટા તમને બતાવું. આવા તો મેં ક્યારેય નથી જોયા. જો હાવ એટલે હાવ નાની અમથી ઝીણી અમથી ટમેટી છે. એના કરતાં આ ઝીણી છે. જો આવા ટમેટા ઈ જ છોડમાં અહીંયા છે મોટું ટમેટું. અમારી વાડી લે ટમેટા દેશી ટમેટા છે. દેશી આ બહુ ખાટા હોય હો. મસ્ત હોય, મસ્ત. હિરલબેન બસ ઓલી બાજુ છે ટમેટા. અહીંયા જો ઓપ્પા હે આપા છે, અહીંયા છે ટમેટા છે. રેડી એટલા થઈ રહેશે. લઈ લે એક્સ્ટ્રા ઓલા ડીશ કરીને ખાવા થશે. લઈ લે ને આ ટમેટું છે સામે જોયું. હારી આ ના ચાલે. ચાલે હવે. એ તડકો નહીં ફેંકી દે, નહીં ચાલે. અબ લે લેતે હૈ. આપણે લેવાના છે આપણી વાડીના લીલા લીલા. અહીંયા જો સુપર ટમેટી મળી ગઈ. દેખો દેખો એ કોણ આયા? દેખો મસ્ત ચમેટા. છે. ચમેટા હજી જોઈ. ચાલો ડીશ બનાવશું આપણી વાડીના ટમેટા. દેશી મરચા મરચા મોસ્ટ ઓફ રેડ થઈ ગયા છે. ગ્રીન બહુ ઓછા જોવા મળશે. ક્યાંથી લઈએ? અહીં આપણે લઈ લેવાના છે મરચા લીલા લીલા. કેમ કે અહીંયા તો સરસ છે. અહીંયા બહુ મસ્ત છે. સુપર મિર્ચ મળી ગઈ. હજી છે આમાં જો. હજી જો અમારી ગ્રીન ચટણી બનાવવાની છે તો હજી લઈ લે. જોશે વધારે. ઈ રેવા દે, ઈ બહુ નથી એકદમ. બે મસ્ત સુપર મિર્ચ મિલ ગઈ હિરલબેન કો. હજી જોરા ત્યાં જો મસ્ત છે. હવે લેવા જવાનું છે ધાણા અને લીલું લસણ અને કાંદા. આ 3 વસ્તુ બાકી છે તો એ આપણે લઈએ. હિરલબેન કલેક્ટ કર રહે ધાણા. કલેક્ટ કરીને ધાણા વળીને લીલા લીલા ધાણા રેડી. ગ્રીન ધાણી કાંદા. શું બોલતા આવડે નહીં. તો હિરલે લાઈન તોડી નાખી તે પાણી આવી ગયું. એ મેં ને દોડ્યો હાવા. હિરલ જો વાડી આવીને આવું નુકસાન જ કરે. હું કોઈ દિવસ નુકસાન હું કાંઈ વસ્તુ અડું જ નહીં. અડું જ નુકસાન થાય ને. તો ભલે મને કે હિરલ ન કરે પણ હું અડું જ નહીં કાંઈ વસ્તુ.
લસણમાં કાંદા છે ક્યાંક ક્યાંક, તો આપણે કાંદા લઈ લઈશું. અહીંયા કાંદા છે, પછી અહીંયા બે છે. ઓ બાપરે, લસણમાં છે કાંદા. ગ્રીન કાંદા ફિનિશ થઈ ગયા હતા, લઈ લીધા છે કાંદા લસણમાંથી. દીદી બધા વેજીટેબલ કટિંગ કરી રહ્યા છે. હાય મીનાક્ષી દીદી, હાય. હાય, અમારે ભૂખ લાગી. હવે જો પ્રકાશભાઈ વિડીયો કોલમાં બતાવે છે. તમને ભૂખ લાગી ગઈ? ભૂખ લાગી છે. તમે બહુ કામ કરી નાખ્યું તો એ તમને ભૂખ લાગી જાય એવું છે? તો તમારું કામ બહુ અઘરું, કામ કર્યા વગરની ભૂખ લાગે. આવું છે બધું. અને અત્યારમાં કટિંગ કરી રહ્યા છીએ અને ફૂલ તૈયારી થઈ રહી છે અમારે હાંડવો બનાવવાની. હિરલબેન ને હાંડવો બહુ ભાવે. ને કે આપણે હિરલ હમણાં કઈ બનાવ્યું નથી, કઈક રસોઈ બને. હા પણ બેન હાંડવો ઈ કે બનાવીએ, હાંડવો કરી નાખ ને. મજા આવે હાંડવો ખાવાની, મને બહુ ભાવે. કરવાનો છે તો તેલ લઈ લે. આવી ગયું છે અને હવે આપણે નાખવાનો છે વઘાર. તો પેલા નાખશું રાઈ જીરું, હવે નાખવાના છે અંદર તલ, નાખી દઈશું લીમડો, હવે નાખવાની છે હળદર. આપણે વઘારમાં જ કાંદા અને લસણ ને બંનેને પકાવી દેવાનું છે. આવી રીતના આપણે વઘાર પકાવી લઈશું. ચાલો, તો આપણો વઘાર પણ રેડી થઈ ગયો છે અને હવે આની અંદર આપણે બધું મિક્સ કરી દેવાનું છે. તો થોડાક આપણે ઉપરથી નાખી દઈશું તલ, કેમ કે મીનાક્ષી દીદીનો ટેસ્ટ બહુ પસંદ છે. અને હવે નાખવાની છે વરિયાળી. વરિયાળી બહુ મસ્ત લાગે હાંડવામાં. અને ટમેટાને આપણે પકાવેલા નતા. અને હવે નાખવાનું છે વઘાર. રૂમાલ લે ને, ગરમ નથી. અને હવે આપણે નિમક બાકી હતું એ ટેસ્ટ પ્રમાણે નિમક નાખી દઈશું. હવે આપણે એકદમ મિક્સ કરી દેવાનો છે મસાલા. આપણે બેટર રેડી થઈ ગયો છે. આરે ખાવા માટે આપણે લાલ ચટણી બનાવી છે અને અહીંયા બનાવવા માટે મૂકી દીધી છે. થોડોક એવો આપણે સોડા ખાર નાખવાનો છે. ચાલો, તો હવે આપણે હાંડવો બનાવવા મળી. એના માટે પેલા નાખી દઈશું તેલ લોઢીમાં. હવે બનવાનો તૈયાર થવા માંડ્યો છે અને ચાલો બધા અમારી વાડીનો હાંડવો ખાવા માટે. આપણો હાંડવો બની અને રેડી થઈ ગયો છે અને અમે બધા ગરમા ગરમ જ ખાઈ લીધું ને મીનાક્ષી દીદી? એમની અમે પેટ ભરી લીધું છે. મીનાક્ષી દીદી પેટ બાકી છે ભરવાનું. અમે બધા ગરમા ગરમ જમી લીધું છે અને મજા આવી ગઈ હાંડવો ખાવાની. આવું કંઈક બની અને રેડી થઈ ગયો. 4 જેવો સમય થઈ ગયો છે અત્યારમાં અને આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? જવાનું ક્યાં હોય? કામ હોય ને. બસ તો અત્યારમાં જવાનું છે ત્યાં. એટલે હું મોટર ચાલુ કરવા આવી હતી અને 4:30 જેવો સમય થઈ ગયો છે અને બસ લાઈટ ગઈ અને હું પણ જાઉં છું. એ બધું ચાલે છે. અને મીનાક્ષી દીદી જો સામે બધી ગાયો પાય છે અને અહીંયા ઘાસ પાવાનું હતું આજે. અને ઘાસ પણ પાઈ દીધું છે. જે સળિયું આપણે સોંપીથી જો એ ફૂટી જાય કે નથી ફૂટી, અમુક ફૂટી ગઈ છે અને હજી ફૂટતી આવે છે એવું કંઈક છે. મીનાક્ષી દીદી તો કહે છે
કે બધું ઘાસ આ જો અહીંયા ઘાસ ચોપવાનું છે, આ ખાલી છે, આ ખાલી છે, અને અહીંયા તો કર્યું છે, થોડોક અધૂરો કેરો બાકી છે. એ બધું કમ્પ્લીટ કરવાનું છે અને ધીમે ધીમે આપણે અરે પણ તડકો અને ગરમી એટલી છે ને આજે વાડીમાં છે ને તોય એટલી લાગે. ઘરે તો તડકો લાગે જ પણ વાડીમાં વૃક્ષો એટલા હોય તોય લાગે છે. બસ નો યાર લાગે મીનાક્ષી દીદી નો લાગે તડકો. એને તો 3:30 નું જ આવું કા 5:30 નથી થયા 4-5 વાગ્યા હશે. 4:30 થયા હોય તો 4:45 થયા. તો શું લઈ આવશું બીજું શું. તો એવું બધું ચાલે છે અને હું જાશું અને અત્યારમાં આપણે ધોરિયામાં પાણી પી લઈએ ભાઈ. આ તો ઘરેલ પાણી લાવતા ને એ પૂરું થઈ ગયું, વાડીનું પીવું પડશે, પી લઈએ, આપણને એવું કંઈ અભિમાન નહીં. સાંજનો સમય થઈ ગયો છે અને આપણે કા મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે, મિલ્કિંગનું. અને સનસેટ જો અહીંયાથી નહીં દેખાય આપણે ચાડું. અને આપણી સાંજની ઝાલર પણ ગામડાની અત્યારમાં ચાલુ થઈ ગઈ છે અને આપણે મોરલનું કામ મિલ્કિંગ ચાલુ છે. મીનાક્ષી દીદી મિલ્કિંગ કરે છે અત્યારે સામે. અને અહીંયા છે આપણી ગાય. પ્રકાશભાઈને બીક લાગે, એ પ્રકાશભાઈને બીક લાગે છે. અને પાણી પાણી શું કરો મારા પ્રકાશભાઈની રાણી.